મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા નજીક આવેલા એક ગામે 2 વર્ષ પહેલા લગ્નગ્રંથિથી જોડાયેલી એક મહિલાને પોતાના પતિના ગામની જ એક પૂર્વ પ્રેમિકા સાથે સંબંધ હોવાની શંકા ઉપજી હતી. પતિ અવારનવાર ગામના એક નિર્ધારિત રસ્તેથી પસાર થતો હતો અને ઘરકામ કે પત્ની પર ધ્યાન આપવાને બદલે સતત મોબાઈલમાં ચેટિંગમાં વ્યસ્ત રહેતો હતો. વર્તનમાં આવેલા ફેરફારથી શંકા ઘેરી બનતા પત્નીએ પતિનો પીછો કરીને તેનો મોબાઈલ ફોન તપાસ્યો હતો, જેમાં પતિ તેની પૂર્વ પ્રેમિકાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. સતલાસણા તાલુકાના ભીમપુરા પાટિયા નજીક 9 ઓગસ્ટના રોજ ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આનંદ ભાખરી ગામના પટેલ ફાર્મ ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હસમુખ વશરામભાઈ પટેલના 56 વર્ષીય મોટા ભાઈ મહેશ પટેલ એક્ટિવા નંબર GJ02CR6991 લઈને પટેલ ફાર્મથી સતલાસણા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીમપુરા પાટિયા પાસે પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી પહોંચેલી નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. નંદાસણ પોલીસ મથક વિસ્તારમાં અકસ્માત અને નુકસાનીનો ડર બતાવી એક ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ ફોન આંચકી લીધા બાદ તેના બેંક એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર ડ્રાઈવરે આખરે ડીએસપી સમક્ષ રજૂઆત કર્યા બાદ નંદાસણ પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ સ્થાનિક પોલીસ પર યોગ્ય કાયદેસરની કાર્યવાહી ન કરવા અને ધક્કા ખવડાવવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. મહેસાણા જિલ્લાના નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા વિવિધ ખાદ્ય પદાર્થોના યુનિટો પર વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ફૂડ અધિકારી જીવી ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન હાઈવે પર સ્થિત હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસ જેવી 17 જેટલી પેઢીઓની તપાસ કરીને કુલ 48 જેટલા નમૂનાઓ ચકાસવામાં આવ્યા હતા. ખાસ કરીને પ્રતિબંધિત એનાલોગ પનીર, બટર અને દૂધના ઉપયોગ અંગે આ ચકાસણી કરવામાં આવી હતી. મહેસાણા શહેર ટ્રાફિક શાખા દ્વારા 2 વ્હીલર વાહન ચાલકોમાં રોડ સેફટી અંગે જાગૃતિ આવે તે હેતુથી એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રાધનપુર સર્કલ ખાતે આ ખાસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. હાલમાં ચાલી રહેલી હેલ્મેટની ખાસ ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિક પોલીસની ટીમે રાધનપુર સર્કલ પર 2 વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા માટે સમજાવટ કરી અને જાગૃતિ પૂરી પાડી હતી. આ કામગીરી દરમિયાન જે વાહન ચાલકોએ નિયમોનું પાલન કરીને હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા જોવા મળ્યા હતા તેમને ટ્રાફિક શાખા તરફથી મોં મીઠું કરાવી ચોકલેટ આપીને બિરદાવવામાં આવ્યા હતા. મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં રહેતા અને મકાઈની લારી તેમજ પાન પાર્લરનો ધંધો કરતા ઇમરાનભાઈ નૂર મોહમ્મદ મિયાણા પોતાનું કામકાજ પતાવીને બપોરે આશરે 12 વાગ્યાના સુમારે ઘરે જમવા જઈ રહ્યા હતા. તે ગાળા દરમિયાન રસ્તામાં ક્યાંક તેમનું કિંમતી પાકીટ પડી ગયું હતું. આ પાકીટમાં રોકડ રૂપિયા 11,660 તથા અન્ય મહત્વના ડોક્યુમેન્ટ્સ રહેલા હતા. આસપાસ શોધખોળ કરવા છતાં પાકીટ ન મળતા આખરે તેઓએ મદદ માટે નેત્રમ શાખા મહેસાણાનો સંપર્ક કર્યો હતો. વિસનગર શહેરમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજને કારણે બનાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગ પર ફરી એકવાર વાહન ફસાવાની ઘટના સામે આવી છે. મંગળવારે વહેલી સવારે ઉમા હોસ્પિટલ સામે ભારે વજનદાર ટ્રક ખાડામાં ફસાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ITI ચોકડીથી પૂજા હોસ્પિટલ સુધીનો મુખ્ય માર્ગ ઓવરબ્રિજના નિર્માણ કાર્યને લીધે બંધ છે. તેના વિકલ્પ રૂપે ડોક્ટર હાઉસ થઈને મોતીનગર અને BTC માર્કેટ તરફનો ડાયવર્ઝન માર્ગ શરૂ કરાયો છે. જો કે આ માર્ગની સ્થિતિ અંગે વારંવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઊંઝા ગંજ બજારના ઇસબગુલના વેપારીઓને ટેક્સ વિસંગતતાના મુદ્દે વેપાર બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો છે. શ્રી બાળોજ માતાજી મંદિર ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વેપારીઓએ જણાવ્યું હતું, જ્યાં સુધી ટેક્સ અંગે સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી ઇસબગુલનો વેપાર બંધ રહેશે. ઇસબગુલના ટેક્સ દરોમાં રાજ્યો વચ્ચેની અસમાનતા વેપારીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. રાજસ્થાનમાં ઇસબગુલ પર 5% ટેક્સ લાગુ પડે છે, જ્યારે ગુજરાતમાં 0% ટેક્સ અમલી છે. આ ઉપરાંત એડવાન્સ રૂલિંગ અને બંને રાજ્યોના જજમેન્ટ અલગ અલગ હોવાથી વેપારીઓમાં ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં નાગરિકોએ કેબલ ચોરીના વધતા બનાવો અને નવા પોલીસ સ્ટેશનના સ્થળ ફેરફાર સહિતના મુદ્દે સીધી રજૂઆતો કરી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને જનતા વચ્ચેનો સમન્વય મજબૂત કરવાનો તેમજ સુરક્ષા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હતો. વિસનગરની એમ.એન. કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ જીવન દર્શન વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ એશિયાઈ સિંહોના સંરક્ષણ અને વન્યજીવોના જતન અંગે માહિતગાર કરાયા હતા. 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ વ્યાખ્યાનમાં પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર એચ.વી. જોશીએ વન્યજીવોના સંરક્ષણ અને જતન માટે સૌએ આગળ આવવા આહવાન કર્યું હતું.